નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિદલ પંડ્યા. વડોદરા શહેરમાંથી રોમિયોગીરી કરતા તત્વોને કડક પાઠ ભણાવતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના ખોડિયારનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી એક માથાભારે યુવક આ વિદ્યાર્થીનીનો પીછો કરી તેને સતત માનસિક રીતે હેરાન પરેશાન કરતા હોવાનો આક્ષેપ લાગ્યો છે. વડોદરાના ખોડિયારનગર 4 રસ્તા પાસે આજે તે સમયે ભારે અફરાતફરી મચી ગઈ જ્યારે એક યુવકને કાયદાનો પાઠ ભણાવવા માટે એક પરિવાર રસ્તા પર ઉતરી આવ્યો હતો. મળતી માહિતી મુજબ આ યુવક છેલ્લા ઘણા દિવસોથી શાળા કે કોલેજે જતી વિદ્યાર્થીનીનો પીછો કરતો હતો અને રસ્તામાં તેની છેડતી કરીને હેરાન કરતો હતો. વિદ્યાર્થીનીએ હિંમત દાખવીને ઘરમાં વાત કરતા જ આજે પરિવારે વોચ ગોઠવી હતી અને જેવા આ રોમિયોએ પીછો શરૂ કર્યો કે તરત જ તેને 4 રસ્તા વચ્ચે દબોચી લીધો હતો. રોષે ભરાયેલા પરિવારજનોએ તેને સરેઆમ લાફા અને લાતો મારીને રસ્તા પર જ સુધારી નાખ્યો હતો. આ દ્રશ્યોને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. 8-10 કોમ્પ્યુટર ક્લાસમાં જતી હતી ને વેકેશનમાં તેને તો એની પાછળ રિક્ષાની રાહ જોઈને બેન તો તઈ જઈને ઊભો રહી જાય છે અને એવું કહે છે કે ચાલ તને છોડી દઉં તો મારી છોકરી બીકના મારે રિક્ષામાં બેસી જાય છે. તો રિક્ષાનો પીછો કરતો કરતો છેક મારા ગેટ સુધીને આવી ગયો હતો અને પછી છોકરીને આંખ મારીને છોકરી બીને ગેટની અંદર ઘૂસી જાય છે. ઉપર છેક 5મા માળે આવી જાય છે તો ગેલેરીથી જોવે છે તોય નીચે ઊભો હોય છે એવો. અને છોકરી અઠવાડિયાથી બીને મને કહે છે કે મમ્મી તું કશું કહેતી નહીં છે. એને પીછો કરતી કે આજે સવારે બી મેં 6:30 વાગે આવીને તો એને જોઈને છેક બહાર સુધી છોકરી બીને છેક ચાલતી જતી રહી આગળ તો અહીં ઊભો રહ્યો એને જોતો તો એવો. કોણ છે છોકરી? શું કામ કરે છે? એ અહીં કામ કરે છે, એમનો ગલ્લો છે ત્યાં આગળ એ છોકરો કામ કરે છે. તો આજે શું થયું? તમે પોલીસમાં ફરિયાદ કરી? આજે મારા કંટાળીમાં છોકરી મને બોલવા માંડી કે મમ્મી તું કશું બોલતી નહીં. મને છે ને અઠવાડિયા પછીથી 4-5 વાર થઈ ગયું કે મારો પાછળ આવે છે, આંખ મારે છે, છેક ઘર સુધી ને આવી ગયો છે. તો કે તમે મમ્મી પપ્પા થઈને કશું કરતા નહીં કે એટલે પછી મારે આજે રિસ્ક લેવો પડ્યો કે મારે એને કઈ કોરિંગ એને કહેવું પડે કે ભાઈ તું કેમ આવું કરે છે. પોલીસે કાર્યવાહી કરી? હા, હમણાં જ બોલાયા છે, કાર્યવાહી ચાલે છે. છોકરો પકડાયો? નહીં, હજુ પકડાયો આયો ફોન કરે પણ આવતો નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે જાહેરમાં બરાબરનો મેથી પાક આપ્યા બાદ વિદ્યાર્થીનીના પરિવારજનોએ પોલીસને ઘટના સ્થળે બોલાવી હતી. પોલીસ રોમિયોને ઢસડીને સીધા બાપોદ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હાલ બાપોદ પોલીસે યુવકની અટકાયત કરી તેની સામે કાયદેસરનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.